જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સહ-પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને બહેનોને પોતાના સ્વાસ્થ્યની કાળજી માટે જિલ્લાના નિષ્ણાંત યોગ ટ્રેનર વૈશાલીબેન ગુર્જર દ્વારા બહેનોને પદ્ધતિસરની તાલીમ આપી જાગૃત કરાયા હતા। આ કાર્યક્રમમાં જેએસએસના બોર્ડ સભ્યો ઇન્દિરાબેન રાજ, કે રોહિત વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સ્વાગત પ્રવચન કરતા નિયામક ઝ્યુનલ આબેદીન સૈયદે યોગ માટે જાગૃતિ કેળવવા બહેનોને હાકલ કરી હતી। તેમજ અત્રેના PMKVY 4.0 હેઠળ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર બહેનોને અભિનંદન પાઠવી મહાનુભાવોના હસ્તે સ્કિલ ઇન્ડિયાના પ્રમાણપત્રોનું વિતરણ કરાયું હતું અને પોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધવા બહેનોને વિગતવાર સમજણ આપવામાં આવી હતી। આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું અંકલેશ્વર સહયોગી સંસ્થા શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટ ખાતે પણ તાલીમાર્થીઓની ઉપસ્થિતિમાં આયોજન કરાયું હતું અને તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં જેએસએસના કૃષ્ણાબેન કઠોલિયા, જેડએમ શેખ, આઈ પટેલ, ફઝીલા પટેલ વગેરે જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમના અંતે હેતલબેન પટેલ દ્વારા આભાર વિધિ કરાઈ હતી।